તો રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ શરૂ. ડેપ્યુટી સીએમ અને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ શુભારંભ કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત સ્કૂલ કરિક્યુલમ ફ્રેમવર્કનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સીએમ અને ડેપ્યુટી સીએમના હસ્તે નિપુણ ગુજરાત કાર્યક્રમની શરૂઆત થઈ છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્નભાઈ વાજા, રીબાબા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા. રાજ્ય સરકારના વિભાગોના અધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજર. તો આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ એમ.કે. દાસનું નિવેદન. સ્વચ્છ અને હરિત સ્કૂલમાં ગુજરાતે મારી બાજી. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનું કરાયું બહુમાન. સ્વચ્છ અને હરિત સ્કૂલોમાં ગુજરાતનો પહેલો નંબર. ગુજરાતમાં સેક્રેટરી પર ભાજપ કહેતા ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલોમાં સૌથી સારું છે. અને જો આપણે સારા કામ કરવા જઈ રહ્યા છીએ આજે ભાજપના થતું પણ આવી છે. સ્વચ્છ અને હરિત સ્કૂલોની યાદીમાં ગુજરાત ફર્સ્ટ આવ્યું છે. સારો સંકેત છે. આપણો સંકલ્પ સારો છે. સ્વચ્છતામાં સગવડમાં આગળ છે. કોઈ કારણ નથી. આપણા ફરીથી આ બધાને વિનંતી કરીશ કે કાર્યક્રમને ખૂબ ગંભીરતા તો આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાનું પણ નિવેદન. બાળકોના સર્વાંગી વિકાસ પર ભાર મુકાઈ રહ્યો છે. શાળા પ્રવેશોત્સવમાં જતા અધિકારીઓ એસએમસીને મળે. શાળાઓની ભૌતિક સ્થિતિની પણ ચકાસણી કરાય. બાળકોના શિક્ષણના સ્તરની પણ ચકાસણી કરવાની છે. શિક્ષક સંઘના હોદ્દેદારો ડ્રોપ આઉટ બાળકોને દત્તક લેશે. આજે સવારે વિવિધ શિક્ષક સંઘના મિત્રો સાથે બેઠક હતી. એમની સભ્ય સંખ્યા 1 લાખથી વધારે છે. તો મેં એમને એક વિનંતી કરી કે આ બધા 1 લાખ સભ્યો છે એ પોતે જે આપણી જે પ્રોપાર વિદ્યાર્થી પાછો આવે એને દત્તક લઈ શકે કે નહીં, અને એ જ્યાં સુધી 12મા ધોરણ સુધી એ બાળક એનું પોતાનું છે એમ માનીને સમયાંતરે એમના વાલી સાથે, એમના શિક્ષક સાથે, એમના આચાર્ય સાથે ફોન ઉપર સંપર્ક કરે. 12મા ધોરણ સુધી ક્યારેય સ્કૂલ ના છોડે. ગમે તેવી આર્થિક કે સામાજિક પરિસ્થિતિ હોય એવું એમણે આહવાન સ્વીકાર્યું છે. ત્યારે આપણે જતા બધા જ લોકો જે છે એવો પણ બાળકોને આઈડેન્ટિફાઈ કરે કે કેટલા બેકવર્ડ સ્કૂલ બાળક પ્રોપર નથી આ છે, અને એની આપણે પોતે આમાં 5 વિદ્યાર્થી દત્તક લઈએ અને ફિઝિકલી જવાની જરૂર નથી. એના વાલીઓ સાથે, એના પરિવાર સાથે, શાળાના શિક્ષકો સાથે, આચાર્ય સાથે, અને શું એને સમસ્યા છે અને એ જ્યાં સુધી એનું શિક્ષણ પૂરું ના કરે ત્યાં સુધી આપણે એની ચિંતા કરીએ. મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે.